થરાદમાં પાણી નિકાલને લઈને હવે જળ સમાધિની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। બાલુંત્રી ગામમાં વરસાદી પાણીનો નિકાલ ન થતા ભારે રોષ જોવા મળી રહ્યો છે। ઉપવાસ આંદોલન કરનાર રૂપસિંહે આ ચીમકી આપી છે કે 6 વાગ્યા સુધી જો આ મામલાનું નિરાકરણ નહીં આવે તો હું જળ સમાધિ લઈ લઈશ। સતત ચોથા દિવસે ઉપવાસ આંદોલન તેમના યથાવત છે। અધિકારી આગેવાનોએ વૃદ્ધને પારણા કરાવ્યા। થરાદના બાલુંત્રી ગામના ગ્રામજનોના ધરણા જે છે તે તો યથાવત જ છે। આમ તો પાણી ને તો 21 થી 22 દાડા છે 22 દાડા છે પાણી તો ન નીકળતો હોય પ્રશાસન નિષ્ફળ છે અને જો આવું તો કરતા હોય તો હવે મારાથી દૂર નથી કમાતું। મારે આજ રાતે જો 6 વાગ્યાને એલ્ટિમેટ ડાલું છું 6 વાગે તો પાણી ન ને હવે ભરતું તો 6 વાગે જળ સમાધિ મારા તલાવમાં દઈ દેવી।